નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે શીખવાના છીએ પ્રકરણ નંબર 22 ગુજરાતી શબ્દ અનુરૂપતા કસોટી। તો આમાં શું હોય છે? તો આમાં એક સંબંધ આપ્યો હોય અને બીજો જે સંબંધ છે ને આપણે વિકલ્પો પરથી ઓળખવાનો હોય છે। તો ચાલો સમજીએ। જુઓ, અહીંયા પહેલું ઉદાહરણ છે થર્મોમીટર તો તાવ। તો રિક્ટર સ્કેલ તો શું આવે? જો થર્મોમીટર એટલે તાવ આવે તો થર્મોમીટર થી મપાય, બરાબર ને? આ સંબંધ શું કહે છે કે તાવને માપવું હોય તો કોની જરૂર પડે? થર્મોમીટરની। તો પછી આ જે રિક્ટર સ્કેલ આપે છે એને કોને માપે છે? વરસાદને માપે છે, ધરતીકંપને માપે છે, વાવાઝોડાને માપે છે કે ભરતીને માપે છે? તો રિક્ટર સ્કેલ બાળમિત્રો ધરતીકંપને માપવા માટે વપરાય છે। જેમ તાવને માપવા માટે થર્મોમીટર વપરાય છે, એમ ધરતીકંપને માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ થાય છે। ચાલો બીજું ઉદાહરણ સમજીએ। ધુમાડો પ્રદૂષણ, બરાબર? આનો સંબંધ આપે છે। ધુમાડો હોય તો પ્રદૂષણ થાય। તો હવે યુદ્ધ પછી, યુદ્ધ એટલે આપણે કયો સંબંધ આમાંથી લઈશું વિકલ્પોમાંથી? તો વિજય આવે, સંધિ આવે, વિનાશ આવે કે શાંતિ આવે? જુઓ, પહેલા અહીંયા સમજો કે ધુમાડાથી પ્રદૂષણ થાય છે એટલે કે સારી બાબત છે નહીં, એવો સંબંધ આપ્યો છે, બરાબર? ધુમાડો અને પ્રદૂષણ, તો એમના વચ્ચેનો સંબંધ કેવો છે કે ધુમાડાથી પ્રદૂષણ થાય છે, જે ખરાબ બાબત છે ને। તો યુદ્ધથી આપણે પણ ખરાબ બાબત લેવી જોઈએ। તો શું આવશે? વિનાશી વિકલ્પ એ આપણો સાચો બનશે। સમજ પડે છે ને? ઓકે, ચલો હવે ઘર ઓરડા, તો ઓરડાથી ઘર બને, બરાબર? ઊંધું આપણે જોઈશું। તો ઓરડાથી શું બનશે? ઘર। તો એક સંબંધ આપણો આપ્યો છે। હવે વિશ્વ એટલે આપણે શું લઈએ? તો વિશ્વ બને। તો આપણે આમાંથી જોવાનું છે, જમીનથી બને, સૂર્યથી બને, હવાથી બને? ના, રાષ્ટ્ર બધા ભેગા થાય તો વિશ્વ બને। તો આપણો કયો વિકલ્પ આવશે? ડી, રાષ્ટ્ર એ આપણો સાચો વિકલ્પ બને છે। ચાલો નવું ઉદાહરણ સમજીએ। નાટક નિર્દેશક, વર્તમાન પત્ર તો શું આવશે? તો નાટક હોય ત્યાં નિર્દેશક હોય, હે ને? તો પછી વર્તમાન પત્ર એટલે છાપા, તો છાપા હોય ત્યાં શું હોય? તો જો એના પ્રકાશન લેખક, તંત્રી કે પાઠક, આમાંથી શું હોય? તો આમાંથી બાળમિત્રો તંત્રી હોય, કારણ કે લેખક આ નિર્દેશક એટલે એ તંત્રી જેવું કામ કરે છે, બરાબર? તો આપણે અહીંયા પ્રકાશન લેખક, તંત્રી કે પાઠક એમાંથી વર્તમાન પત્ર હોય ત્યારે આપણો કયો સંબંધ થશે? તંત્રીનો સંબંધ થશે, કારણ કે આપણને નાટક એટલે નિર્દેશક આપ્યું છે, તો વર્તમાન પત્ર એટલે આપણે કયો સંબંધ થશે? તંત્રી। નવું ઉદાહરણ સમજીએ। વૃક્ષ તો વડ, તો ક્ષુપ એટલે શું? એટલે આપણે વડની વૃક્ષ કહીએ છીએ, તો આમાંથી ક્ષુપ કોને કહીશું? લીમડાને કહીશું, આંબાને કહીશું, સૂર્યમુખીને કહીશું કે સીતાફળીને કહીશું? તો આ લીમડો, આંબો તો આપણને ખબર છે વૃક્ષ છે, સૂર્યમુખી એ છોડ હોય છે, સીતાફળી એ શું થશે? ક્ષુપ, બરાબર? તો ક્ષુપ માટે આપણો કયો સંબંધ થશે? સીતાફળીનો સંબંધ થશે। ચાલો નવું ઉદાહરણ સમજીએ। સૈનિક તો બંદૂક, તો ડોક્ટર તો શું? તો જો સૈનિકને હથિયાર કોણ છે? બંદૂક, બરાબર? તો હવે ડોક્ટરનું હથિયાર કોણ? પુસ્તક, સ્ટેથોસ્કોપ, હથોડી કે સાંકળો? કોણ હોય ભાઈ? આપણને ખબર છે જ્યાં ડોક્ટર હોય ત્યાં શું હોય? સ્ટેથોસ્કોપ। તો બી વિકલ્પ એ આપણો સાચો વિકલ્પ બને છે। ચાલો નવું ઉદાહરણ સમજીએ। ગરીબ એટલે રાંક, તો અમીર એટલે શું? તો જો ગરીબ અને રાંક, બરાબર ને? બંને સમાનાર્થી શબ્દ છે। ગરીબ, રાંક બંને કેવા છે? સમાનાર્થી શબ્દો છે, બંનેના સમાન અર્થ થાય છે। રાંક હોવું એ પણ ગરીબ જ કહેવાય। તો આમાંથી આપણે પણ અમીરનો સમાનાર્થી શબ્દ શોધવાનો છે। કાયર, ધનવાન, ડરપોક કે બેકણ? બોલો, આમાંથી અમીરનો સમાનાર્થી શબ્દ કયો થાય? તો તમને બધાને આવડે છે, ધનવાન। સાચી વાત છે ને? તો અમીર એટલે આપણે ધનવાન વાળો જે સંબંધ છે એ સાચો પડે છે। ચાલો અહીંયા જોઈએ। રેડિયો તો શ્રોતા, તો ફિલ્મ તો શું? એટલે રેડિયો હોય ત્યાં શ્રોતા એટલે સાંભળનાર, બરાબર? તો જ્યાં રેડિયો હોય ત્યાં લોકો સાંભળતા હોય અને શ્રોતા કહીએ છીએ। તો ફિલ્મ એટલે શું હોય? તો અભિનેતા, દર્શક, FM
કે મલ્ટીપ્લેક્સ? તો ભાઈ ફિલ્મ હોય તો ફિલ્મ તો જોવાની હોય, તો ત્યાં શું હોય? જેમ રેડિયોમાં સાંભળનાર હોય એના ગીતો, એમ ફિલ્મને જોવાવાળા હોય, અને જોવાવાળાને શું કહેવાય? દર્શક. તો ફિલ્મ એટલે દર્શક વાળો જે સંબંધ છે એ આપણો સાચો પડે છે. ચાલો નવો સંબંધ સમજીએ. સુથાર તો ફર્નિચર. ઓકે, સુથાર શું બનાવે? ફર્નિચર બનાવે. તો પછી સોની એટલે શું? તો ચલો અહીંયા ઘરેણાં, ચણતર, શિક્ષણ, ખેતી, આ બધાને આવડી જાય. તમે તરત જ કહેશો શું આવશે? સોની શું બનાવે? ઘરેણાં. બરાબર. તો સુથાર તો ફર્નિચર, તો સોની તો ઘરેણાં. ઓકે, ચલો આગળ સમજીએ. વરસાદ તો પાણી, તો જ્વાળામુખી તો શું આવે? જો વરસાદ આવે ત્યારે શું આવે? પાણી આવે. તો હવે જ્વાળામુખી આવે ત્યારે શું થાય? શું આવે? તો ચલો લાવારસ, હવામાન, વિનાશ, ઝાંખળ. બોલો શું આવે? તો જ્વાળામુખી ફાટી ત્યારે લાવારસ એમાંથી ઉત્પન્ન થાય. તો વરસાદમાં જો પાણી આવતું હોય તો જ્વાળામુખીમાં શું આવતું હોય? લાવારસ. ચાલો નવું ઉદાહરણ સમજીએ. તાપમાન તો થર્મોમીટર, તો ભૂકંપ તો શું આવે? જુઓ, તાપમાન માપવું હોય તો થર્મોમીટર સાધનનો ઉપયોગ થાય છે. તો પછી ભૂકંપને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો જો તમને આવડતું ન હોય ને તો બરાબર અહીંયા સમજી લેજો. ભૂકંપને માપવા માટે સિસ્મોગ્રાફ વપરાય છે. શું વપરાય છે? સિસ્મોગ્રાફ. બરાબર. ભૂકંપ માપવા માટેનું જે પણ સાધન છે એને આપણે સિસ્મોગ્રાફ કહીએ છીએ. ચાલો અહીંયા જોઈએ. લોહી, હૃદય, તો પરસેવો તો શું આપશે એમાંથી? લોહી એટલે આપણું લોહી શુદ્ધ, બરાબર ને? લોહી આપણું હૃદયમાં ના ધબકારાથી વહેતું હોય છે, આપણને ખબર છે. તો અહીંયા પરસેવો, આંતરડું આવશે, ત્વચા આવશે, જઠર આવશે કે ફેફસા આવશે? તો આપણને બધાને ખબર છે કે આપણી ત્વચામાંથી પરસેવો બહાર નીકળતો હોય છે. ચામડી હોય ત્યાંથી જ આપણો પરસેવો બહાર નીકળતો હોય છે. તો પરસેવો એટલે શું આવશે? ત્વચા આવે છે. ચાલો બીજા ઉદાહરણ સમજીએ. ગ્રામ પંચાયત, સરપંચ, તો નગરપાલિકા તો શું હોય? જો ગ્રામ પંચાયતના વડાને આપણે સરપંચ કહીએ છીએ ને, તો નગરપાલિકાના વડાને શું કહેવાય? પ્રમુખ કહેવાય. બરાબર ને? જો મહાનગરપાલિકા હોય તો એના વડાને આપણે મેયર કહીએ છીએ. બરાબર. તો પણ આપણે નગરપાલિકા આપી છે તો આપણે એના વડાને શું કહીશું? પ્રમુખ. ઓકે. ચાલો નવો ઉદાહરણ જોઈએ. સૂર્ય આપણને પ્રકાશ આપે છે, તો રસોઈયો આપણને શું આપે? બોલો, સૂર્ય આપણને પ્રકાશ આપે છે એવો સંબંધ છે. બરાબર. તો રસોઈયો શું આપે? શિક્ષણ, ઘરેણાં, ભોજન કે દવા? તો આપણને ખબર છે રસોઈયો શું આપે? ભોજન. ચાલો નવું ઉદાહરણ સમજીએ. ડોક્ટરને નર્સની જરૂર પડે તો પછી મેનેજરને કોની જરૂર પડે? ડોક્ટર, નર્સ. એટલે ડોક્ટરને કોની જરૂર પડે? નર્સને, એટલે મદદ કરવા માટે. તો મેનેજરને કોની જરૂર પડશે? ક્લાર્ક, ફેક્ટરી, ઉદ્યોગ કે ગોડાઉન? તો જો ફેક્ટરી, ઉદ્યોગ, ગોડાઉન એ તો બધી નિર્જીવ વસ્તુઓ છે, એની જરૂર નથી પડવાની. પણ મેનેજરને કોની જરૂર પડશે? ક્લાર્કની. એટલે મેનેજર અને ક્લાર્કનો સંબંધ સાચો પડે છે. ચાલો નવું સમજીએ. સમુદ્ર તો પાણી. બરાબર. સમુદ્ર હોય ત્યાં શું હોય? પાણી હોય. તો રેતી હોય ત્યાં શું હોય? તો જુઓ અહીંયા સરોવર, મહાસાગર, અખાત, રણ. બોલો, રેતી હોય ત્યાં શું હોય? રણ હોય. તો આપણો સંબંધ રેતી અને રણનો સાચો પડે છે. નવું ઉદાહરણ સમજીએ. ધરતી તો આકાશ, તો દિવસ તો શું? જો ધરતી અને આકાશ, ધરતી એટલે જમીન અને આકાશ એટલે વિરોધાભાસી છે. નીચે જમીન, ઉપર આકાશ. તો આપણે આનો વિરોધી જોવાનું છે, દિવસનું વિરોધી. તો બપોરના આવે, સવારના આવે, શું આપશે? રાત. તો દિવસ તો શું થશે? રાત. ચાલો નવું ઉદાહરણ સમજીએ. કડિયો તો ચણતર કરે, તો શિક્ષક શું કરે? કડિયો ચણે ને દિવાલ ને બધું, તો ચણતર કરે છે. તો શિક્ષક શું કરે? પરીક્ષા લે, શિક્ષણ આપે, ભોજન કરે કે શાળા? તો શું આવશે? શિક્ષક તો શિક્ષણ આપે. એનું કામ શું? કડિયાનું કામ ચણતર કરવાનું, તો શિક્ષકનું કામ શું છે? ચણતર કરવાનું છે. ઉદાહરણ સમજીએ. પાંદડા ચા તો કોફી શું? તો જુઓ અહીંયા કેવો સંબંધ આપ્યો છે. ચા હોય ને, ચા એના બગીચા હોય, એના પાન હોય અને એ પાનમાંથી ચા બને. તો કોફી શેમાંથી બનતી હશે ભાઈ? તો અહીંયા જોઈએ સિંગ હોય, એના દાણા હોય, એ પીણું તો આપણે પીએ છીએ એટલે પીણું કે મૂળ હોય એના.
તો કોફીના બીજ હોય એટલે કે દાણા હોય. તો જેમ ચા પાંદડામાંથી બને છે એમ કોફી શેમાંથી બને છે? દાણામાંથી બને છે. તો તમારે યાદ રાખવાનું છે કોફી બીજ દાણામાંથી બનતી હોય છે. ચાલો નવું જોઈએ. આંખ પલકારો મારે તો હૃદય શું કરે? તો બધાને આવડી જાય. શું કરે હૃદય? ધબકારા ધબકે એટલે ધબકારો કરે છે. નવું ઉદાહરણ સમજીએ. ખોરાક શરીર તો બળતણ તો શું? જો ખોરાક આપણે શરીરને આપીએ છીએ ત્યારે આપણું શરીર કામ કરે છે, બરાબર. તો બળતણ એટલે ગેસ, રેલવે એન્જિન, લાકડા કે કોલસો? બોલો તમે કયો સંબંધ આમાં કરશો? તો આપણને જે ખબર છે જેમ ખોરાક શરીરને ખોરાકની જરૂર છે એમ રેલવે એન્જિન ચલાવવું હોય તો એને કોની જરૂર પડે? બળતણની. ભૂલથી પણ આ ના લખીને આવતા લાકડા, કોલસો કે ગેસ. એ તો બળતણ છે, એ ખુદ બળતણ છે. પણ આપણે શું જોવાનું છે? બંને વચ્ચેનો આ જે સંબંધ આપ્યો હોય એવો જ બીજો સંબંધ હોવો જોઈએ. ચાલો નવું ઉદાહરણ સમજીએ. બ્લેકબોર્ડ ક્લાસરૂમ તો સિનેમાગૃહ તો શું હોય? જુઓ ક્લાસરૂમ હોય વર્ગખંડ એમાં બ્લેકબોર્ડ હોય ને, તો હવે સિનેમા છે આખો ફિલ્મ આપણે જોવા જઈએ સિનેમા તો ત્યાં શું હોય? ફિલ્મ હોય, પડદો હોય, પ્રોજેક્ટર હોય કે લાઇટ હોય? જો આમાં ઘણા બધા લોકો ભૂલ જ કરીને આવે. સિનેમાગૃહ આવે એટલે શું મૂકી દે? સીધો ફિલ્મ. પણ ફિલ્મ નથી મૂકવાની. આપણે શું કરવાનું છે? સિનેમાગૃહ હોય ત્યાં શું હોય? પડદો હોય. જેમ આપણે ક્લાસરૂમમાં બ્લેકબોર્ડ એક ટાઈપનો પડદો જ કહેવાય ને ભણવા માટેનો. એમ સિનેમાગૃહને એની ફિલ્મ પ્રદર્શિત કરવી હોય તો શેના ઉપર થાય? પડદા ઉપર થાય. એટલે આપણે સિનેમાગૃહ માટે કયો સંબંધ સાચો પડશે? પડદો. નું જોઈએ. આંખ નેત્રમણી તો શ્વસન તંત્ર તો શું આવે? જો આંખ આપણી નેત્રમણી, બરાબર. નેત્રમણી ને આંખ વચ્ચે સંબંધ છે, બંને અંગો છે એક જાતના. તો અહીંયા શ્વસન તંત્રમાં શું આવશે? શ્વાસનળી, ધમની, શિરા કે નાનું આંતરડું? તો શું આવશે? શ્વસન તંત્ર એટલે શ્વાસનળી, બરાબર ને. આંખ તો નેત્રમણી તો શ્વસન તંત્ર તો શ્વાસનળી. ચાલો નવું ઉદાહરણ સમજીએ. જાપાન એન તો તુર્કી એટલે શું? તો જો બાળ મિત્રો આ એન જે છે ને એ જાપાનનું ચલણી નાણું છે. જેમ આપણું ભારતનું ચલણી નાણું કોણ છે? રૂપિયો, બરાબર. એવી રીતે જાપાનનું ચલણી નાણું યેન છે. તો આપણે હવે તુર્કીનું ચલણી નાણું આપણને ખબર ના હોય તો બરાબર સમજી લેજો. પેલા આટલું તો ખબર હોવી જોઈએ. ડોલર તો કોનું છે? અમેરિકાનું. રૂપિયો કોનું છે? ભારતનું છે, બરાબર. હવે આપણને લીરા અને ટાકામાં જ પ્રશ્ન ઊભો થાય છે. પણ જે તુર્કી છે એનું નાણું છે લીરા. તુર્કીનું ચલણી નાણું શું છે? લીરા. જેમ આપણે ભારતમાં રૂપિયો બોલાય એમ તુર્કીના ચલણી નાણાને લીરા બોલાય છે. એટલે આપણે તુર્કી માટે કયો સંબંધ સાચો છે? લીરા. ચાલો અહીંયા જોઈએ. પ્રેમ મિત્ર તો ધિક્કાર એટલે શું? તો જુઓ પ્રેમ મિત્ર, બરાબર. પ્રેમ હોય ત્યાં મિત્રતા હોય. તો ધિક્કાર હોય ત્યાં શું હોય? તો ભાઈ હોય, સાથી હોય, સાથીદાર હોય, દુશ્મન હોય કે સહપાઠી હોય? આપણને ખબર છે આ બંને વચ્ચેનો સંબંધ કેવો છે? જ્યાં પ્રેમ હોય ત્યાં મિત્રતા હોય. તો પછી ધિક્કાર હોય ત્યાં શું હોય? દુશ્મનાવટ જ હોય. તો ધિક્કાર એટલે સી દુશ્મન આપણો સંબંધ સાચો પડે છે. તો બાળમિત્રો પ્રકરણ 22 જે છે એમાં આ રીતેના જ સંબંધો વાળા પ્રશ્નો પૂછાય છે અને આવા પ્રશ્નો પરીક્ષામાં ખૂબ જ પૂછાય છે. એટલે આપણે ખૂબ સારી તૈયારી કરવાની છે. તો અહીંયા મેં 25 પ્રશ્નો તમને શીખવાડ્યા છે. હજુ આવતા ભાગમાં આપણે બીજા 25 પ્રશ્નો શીખીશું અને એના પછી NMMSની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો મળીશું નવા વિડીયોમાં.